વડોદરા રેલવે પોલીસે એક મોટી સફળતા મેળવી છે। તેમણે નંદુરબાર બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર પાસેથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર બેને ઝડપી પડ્યા છે। આરોપીઓ પાસેથી ચોરી કરેલા મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। આ ઘટનાની વિગત એવા પ્રકારની છે કે વડોદરા રેલવે પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે તારીખ 4/4/2024ના રોજ નંદુરબાર બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક પેસેન્જરે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે। આ ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીઓની ઓળખ કરી અને તેમને ઝડપી પાડ્યા। સોના ચાંદીના દાગીના ઉપરાંત 3 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત ₹6,49,473 થાય છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસ કલમ 379 અને 114 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સફળ ઓપરેશનમાં વડોદરા રેલવે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે। આ ઘટના દર્શાવે છે કે વડોદરા રેલવે પોલીસ મુસાફરોની સુરક્ષા માટે સતત કાર્યરત છે। મુસાફરોને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે।